બોલો સદગુરુ મહારાજ કી. મારું નામ છે રાજુભાઈ ગોયલ. મારા ગુરુ મહારાજનું નામ છે પરિણરામ મહારાજ. અને નિરાજ જ્ઞાનધારા ચેનલમાં આપણું ફરી એકવાર સ્વાગત છે. અને અમે આજ ચોટીલા શ્રાવણ માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ત્યાં એક મહાન સંત જે આપણને દર્શન દીધા, અને હવે આપણે એમની પાસે એવું વાત લઈને આવ્યા છીએ કે મહારાજ તમે કંઈક એવો સંદેશો આપો કે આ દર્શક મિત્રોને કંઈક એવા શબ્દ એમને ઉપયોગી થાય એવા તમે સત્સંગરૂપી પ્રસાદ પીરશો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ઓમ નમઃ નારાયણ. નાના મોટાને બધાને ઓમ નમઃ નારાયણ. આજે બાગે આ બહુ ભાઈ બાગસારી બાકી તો સંતોના દર્શન દુર્લભ છે. અહીંયા જણ તો એસો જણ સુર દાતાર ભગત નહીં તો રહે વાંજણી મટ ગુમાવ નૂર. સુરા પણ સહેલો માથા પડે ને ધડ લડે દાતાર પો ડોયલો હસ્તે મોઢે રહ્યો પે ને ભક્તિ ખાંડાની ધાર ચલવાની ધાર હોય ને આપણે એનામાં આંગળી કાપી નાખે. તો અમે ઢોરી આશ્રમ અલખમડી ગીદરગીરી મારું નામ. મારા ગુરુજી માતાજી લખુતગીરી માતાજી, મારા દાદા ગુરુ મુનિ મહારાજ ને અમારો આશ્રમ વિના કાંઈ સ્વાર્થ વિના સંતો સાધુ રોજ આવે, જમવાનું મળે ને બાકી તો ગુરુ મહારાજની દયા હોય તો 100 વર્ષ થયા પણ એને કોઈ તકલીફ નહીં. એના પોતાના નિયમ પરમાં ચાલ્યા ગયા અહીંયા. તો આવા છે તો કાંઈક તો આપણે આ મનુષ્ય મળ્યો છે તો વસ્તુ બે જ છે, ત્રીજામાં જવાનું કાંઈ જરૂર નથી. દેને કા દાન ભલા લેને કા હરિ કા નામ, બસ એમાં તમારા બેડા પાર. બાકી તો અમારી બધે માટે આ તો નાના મોટા કલિયુગ છે. તો આમાં જે તે પૂર્ણ કરશો તો પાર ઉતારવાનો. નહીં તો ભાઈ આમાં એવો છે કે આપણે જો પશુ જોને જાશો 600 વર કાચબાના, 300 વર મગરના, 25 વર ગાયના, 25 વર બળદના, 12 વર બિલાડીના, 12 વર કૂતરીના, 100 વર હાથીના. એટલે આ જોનીથી આપણે બચવું હોય તો જો મનુષ્ય મળે તો કાંઈ કરી શકીએ. તો જાઓ ત્યારે એ જ ભગવાને કીધું કે સંતના સંત ઊંચ નીચ ઘર અવતરે, સંતના સંત હોય ખપે અહીંયા હોય પણ સંત કરણી કરો તો પાર ઉઠો. તો અમારા બધા ગુરુ મહારાજ એની બધીની આશીર્વાદ છે ને આપણે ધન્યવાદ. બસ આજ ચોટીલામાં ટેકી જય બધીને ઓમ નમઃ નારાયણ. ઓમ નમઃ નારાયણ. પછી હવે કંઈક એવો કે તમારી ધારામાં આપણે કંઈક એવું વાત સમજવી હોય સત્ય, તો એના માટે શું મહારાજ હોય એ વિશે થોડીક માહિતી આપો. સમજવામાં એવો છે, પહેલાં માતા પિતા પછી ગુરુ. તો ગુરુનું વાક્ય બહુ મોટું છે. ગુરુનું જો વચન પાડે છે ને, નામ લેને કા આજા નામે નામ સમાન કોઈને જપ તપ તીરક જોગ વ્રત નામે નાશે રોગ નામે પાઠક છૂટે. નામ છે ને મોટો છે. નામ રટતા જો તમે ખપે ને. પછી આમાં એવો બધે કીધો કે અમારામાં એ જ છે કે બધે નહીં કરો. એકડી માતાજી એક પિતાની આપણે બધે પૂજની નંદા સમાન પાપની દયા ધર્મ. નામને રટતા જેટલા નામ રટો એ તમારા બેડા. બાકી તો ભગવાન અમારામાં એક જ છે, સંતને શાંતિઓ સત આવે, પછી ભગવાન આવે, લક્ષ્મીને બધા આવે. જ્યાં સુધી શાંતિ નહીં હોય ત્યાં તમે કરોડોપતિ બંગલા આવે તમારા કામના નથી. કામના શાંતિ હોય તો બધું આવે ને ભગવાન આવે જ છે. અમારા પાસે આવે જ છે. અમારા પાસે મહિનામાં 3 વાર બધું ભોજન થાય છે. ક્યાં માગવા જતા નથી. પણ શું કામ? એ ભૂલ્યા દે છે. તો આ સંતોનો છે, અખંડ ધૂનો છે. અમારા ગુરુજીએ 14 વર્ષ મૌન લીધો હતો તો એ પોતાના ધારે ગયા. તો માતાજી અમારા એ પણ એની જે ઈચ્છા હતી. તો સત્સંગ એ છે. સત્સંગ એટલે સત્સંગ એટલે શું કે સતનું સંગ કરો સત્સંગ. હા, બીજો કોઈ સત્સંગ નથી. બધો વસ્તુ એમાં બે છે કે દેને કા જો આ તો ઘડી પલની ખબર નહીં કરે કલકી વાત, જીવ ઉપર જમરા ફરે જેમ તેતરમાં છે એમાં ભાજ. તેતરને ભાજ લઈ જાય એને આપણે કાળ લઈ જાય ખબર છે નથી. તો આ વસ્તુ આ જ છે. એટલે કાંઈ આવ્યો તો કરતો જા. હા, રાજા રંક ફકીર બાંધે કા જંજીર, કાં એને બાંધે ને કાં દાટી નાખે. જય સિયારામ. હા, તો આ હે ને તો એવો છે. અમારા મેકંડારે કે ઘણી વાર કીધો છે, જીઓ તો ઝેર મથ્યો થયો સકર જડા શેણ, મરી વેંધા મારવો રોંધા ભલે જા વેણ. વેણ કેનારે જેણે કાંઈ કર્યો હોય તો આ સતનો એ જ છે અમારો. બીજો કાંઈ નથી. અમારે કોનાથી લેવા દેવાના. અમારા ભૂલ્યા ઓ જ એ છે. તો અમે એ જ કરીએ કે સંસારીઓ ત્યાગીઓ ખપે હોય તો એક શાંતિ રાખો. શાંતિ રાખો. સત્તા આવે, સત્તા લક્ષ્મી આવે, ભગવાન આવે, બધા આવે તમારા પાસે. ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. જય હો. ભગવાન આપકા સુખી રાખે. પછી આપણે કચ્છમાં આપણો આશ્રમ છે તો કંઈક કચ્છમાં કહેશે કે જેસલ તોરલ
એ વિશે કંઈક હોય તો પ્રભુ પ્રસાદી રૂપી સત્સંગ જેસર માટે એવો કીધો. જેસર તો બહુ સંત થઈ ગયા અહીંયા ઘણા હતા. જેસર આજે કચ્છો કાળો નાગ, પણ જેસરે પછી છેલ્લી ભક્તિ વરી ને ચોર હટે તલવાર, જેસર હટે જવાર, જે ભેગી થશે તેની આ પરલે છે. પણ આજે એના છે એના પચાસ પૂરે છે. તો એને સતી મળ્યા. કોણ? ચોર હતો 12 વધ્યો, પછી સતી મળ્યા એટલે એને બેડા પર એ ત્રણ ચોર લે ત્રણ નારા. જેસર સાસરિયો સજી ને જેસર જગનો ચોટો પલમાં કર્યો પીર. તો આવા પીર તો એ સંતોના એ જ છે અમારા. એ બસ એ જ જ્યાં જ્યાં હે ને મેકાંડો થઈ ગયા 42 જણા બાર અમારા બાજુમાં છે, ઢોરીના બાજુમાં છે. ઢોરી અમારો આશ્રમ છે. મેકાંડાડો 42 જણા સંત થઈ ગયા. 42 જીવન સમાધિને ત્રીજે દીએ જાગૃત થયા. ત્રીજા દીએ એની બેન કરી દે વાંડિયા ગામ, ત્યાં એ આવીને દૂધ પીરાવ્યો. આ સંતોનો આ છે. ઓમ નમો પાર્વતી પતિ હેલો. સરસ આપણને મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે. એમનો જે કાંઈ અનુભવ છે એ આપણને પીરસ્યો અને મહારાજે આપણને સત્સંગ રૂપી અને આપણને આશીર્વાદ આપ્યા. એ બદલ આપણે મહારાજ પાસે જય ગુરુ. જય ગુરુ. હા ભલે વાલા.